જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસા બાદ રસ્તાઓની હાલત ચિંતાજનક બની છે। કેશોદ તાલુકાના કરેણીથી અજાપ ગામને જોડતા 6 કિલોમીટરનો મુખ્ય રસ્તો અતિ બિસ્માર હાલતમાં પહોંચ્યો છે। અકસ્માતોના બનાવો વધતા જતા સ્થાનિકો અને ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે। જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓને લઈને લોકો હેરાન પરેશાન થયા છે। કેશોદ તાલુકાના કરેણીથી અજાબને જોડતો રસ્તો અવારનવાર થતા અકસ્માતોને કારણે ચર્ચાનો વિષય બન્યો છે। આ માર્ગ મેંદરડા, માળિયા અને સાસણ જવા માટે પણ મહત્વનો રસ્તો ગણાય છે। રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકો સાથે સાથે ખેડૂતોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોએ અનેકવાર સરપંચ, ધારાસભ્ય અને અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। તેથી હવે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે અને વહેલી તકે આ રસ્તો સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। લાડાણી દિનેશકુમાર પ્રેમજીભાઈ અજાબ રજૂઆત તો આ રોડની છે ભાઈ। રજૂઆત એમાં એવું છે કે આજે 7-7, 8-8 વર્ષથી આ રોડ બીમાર હાલતમાં છે, અજાબથી કરણી સુધીની। એમાં 6-7 વર્ષથી તો ખાડા એવડા છે કે એક્સિડન્ટ રોજ પડવું, હોસ્પિટલ જવા માટે દર્દી રસ્તામાં જ ફેલ થઈ જાય, એની જગ્યાએ નહીં પહોંચે। હોસ્પિટલ પહોંચ્યા પહેલા સરપંચને બી જાણ કરેલી, તંત્રને બી કરેલી, પણ બધા એમ કે થઈ જશે થઈ જશે। હજી કોઈ ભાઈ આજે 6 વર્ષ વીતી ગયા પણ એમાં કાંઈ થયું નથી। બને એટલી જલ્દી વહેલી તકે તંત્ર આ કરે રસ્તાનું કામ। આમાં અકસ્માત બી એવડા થાય, કોઈ ન હોય તો એકલા ખાડામાં પડી જાય પબ્લિક। એક્સિડન્ટ, લાગવું, પડવું, ઘણી એવી તકલીફ છે કે એની કોઈ સીમા નથી। એમને રસ્તા રોડ નીચે ઉતરી જાય ગાડી, ખાડા એવડા છે સ્પીડમાં આવતા હોય તો। સ્થાનિકોની માંગને ધ્યાનમાં રાખીને અજાબ ગામના સરપંચ દ્વારા કેશોદ ધારાસભ્યને નવો રસ્તો બનાવવા રજૂઆત કરવામાં આવી હતી, જેના અનુસંધાને સરકારે અજાબથી કરેણી સુધીના 6 કિલોમીટર રસ્તા માટે ₹5 કરોડની રકમ મંજૂરી કરી છે। સાથે અજાબ ગામ પાસે આવેલ જર્જરિત પુલના સમારકામ માટે ₹1 કરોડ 45 લાખની રકમ પણ ફાળવવામાં આવી છે। બંને કામ માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એજન્સી દ્વારા ટૂંક સમયમાં જ કામગીરી શરૂ થવાની ખાતરી અપાઈ છે। મગનભાઈ અઘેરા, સરપંચ અજાબ। અમારા અજાબથી કરેણી સુધીના 6 કિલોમીટરના રસ્તાને છેલ્લા 8 વર્ષથી રીસર્ફેસિંગની કામગીરી ન થવાથી ખૂબ જ બિસ્માર હાલતમાં છે। આ રસ્તા ઉપર મેંદેડા, માળિયા વિસ્તારના પણ લોકો નીકળતા હોય અને ખાસ તો કેશોદ એરપોર્ટ હોય, સાસણ આવતા પ્રવાસીઓ પણ આ જ રસ્તે નીકળતા હોય। ખૂબ જ મુશ્કેલી પડી રહી છે લોકોને। આ બાબતે કેશોદના માનની ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમને રજૂઆત કરતા તેણે ગુજરાત સરકારમાં ભારપૂર્વક રજૂઆત કરતા અજાબથી કરેણી સુધીના 6 કિલોમીટરના રસ્તાને મજબૂતીકરણ સાથે નવો બનાવવા માટે ₹5 કરોડ જેવી માતબર રકમ મંજૂર કરવામાં આવી છે। જ્યારે વચ્ચે આવતા એક ભાદરડીના જર્જરિત પુલને પણ નવું બનાવવા માટે ₹1 કરોડ 45 લાખ જેવી રકમ મંજૂર કરવામાં આવી છે। આ બંને કામના ટેન્ડરો આ જ અઠવાડિયામાં ખુલી જશે અને જે તે એજન્સીને કામ સોંપવામાં આવશે। માટે અમારી સરકારને માંગણી અને તંત્ર સમક્ષ રજૂઆત છે કે આ એજન્સીને કામ સોંપતા વહેલામાં વહેલી તકે આ કામગીરી શરૂ કરવામાં આવે। તો એક તરફ લોકોની વર્ષોથી ચાલતી માંગ આખરે સરકાર સુધી પહોંચી છે। હવે જોવાનું રહેશે કે મંજૂર થયેલી રકમનો ઉપયોગ સમયસર થઈ ગામોને રાહત મળે છે કે નહીં। અનિરુદ્ધસિંહ બાબરિયા, S24 ન્યૂઝ, કેશોદ।